કંકાલ સ્નાયુ. આપણે કંકાલ સ્નાયુની રચના જોઈએ તો પહેલાં કંકાલ સ્નાયુ પેશી, કંકાલ સ્નાયુની બનેલી રચનાને કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. આ કંકાલ સ્નાયુ પેશી મુખ્યત્વે અસ્થિ સાથે જોડાયેલ હોય છે અને અસ્થિ સાથે જોડાયેલ હોવાથી આ સ્નાયુ પેશીને કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ગરદનના ભાગે, ઉદર વિસ્તારમાં આવેલી હોય, હાથના અને પગના ભાગોમાં આવેલી જોવા મળે છે. આમ આપણા આંખના ડોળા સાથે પણ કંકાલ સ્નાયુ સંકળાયેલા હોય છે. આંખના ડોળાને પણ પકડી રાખતા સ્નાયુ તરીકે કંકાલ સ્નાયુ આવેલા જોવા મળે છે. હવે આ કંકાલ સ્નાયુના જુદા જુદા નામ છે. એમાં પહેલાં એને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખી શકાય છે. તો શા માટે કંકાલ સ્નાયુને રેખિત સ્નાયુ કહેવાય છે? તો કે તેની રચનામાં ઘેરા અને ઝાંખા પટ્ટાઓ જોવા મળે છે. એની રચનામાં ઘેરા અને ઝાંખા પટ્ટાઓ હોય છે અને ઘેરા અને ઝાંખા પટ્ટાઓ હોય છે તેથી એમાં રેખાઓ દોરેલી હોય એવો અહેસાસ થાય એટલે એને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આ સ્નાયુ પેશીને બહુકોષ કેન્દ્રીય સ્નાયુ અને પેશીને બહુકોષ કેન્દ્રીય સ્નાયુ પેશી તરીકે ઓળખાય. એટલા માટે તેના કોષોમાં એકથી વધુ કોષ કેન્દ્ર હોય છે. એકથી વધુ કોષ કેન્દ્ર હોય છે એટલે એને બહુકોષ કેન્દ્રીય સ્નાયુ અને પેશીને બહુકોષ કેન્દ્રીય સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ ઐચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. ઐચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ હોય છે તેથી આને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખાય છે. ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય છે કારણ કે આપણી ઈચ્છા શક્તિ મુજબ કાર્ય કરે છે. આપણી ઈચ્છા મુજબ કાર્ય થાય છે. આપણે હાથ હલાવવાનું ઈચ્છીએ તો જ હાથનું હલનચલન થાય, જીભ હલાવવાનું ઈચ્છીએ તો જ જીભનું હલનચલન થાય, પગ હલાવવાનું ઈચ્છીએ તો જ પગનું હલનચલન છે એ શક્ય બને. હવે આપણે કંકાલ સ્નાયુની રચના છે એ સ્ટેપ વાઇઝ જોતા જઈએ. એને શા માટે ક્યાં અલગ અલગ નામે ઓળખાય છે? કંકાલ સ્નાયુ એટલા માટે કહેવાય અસ્થિ સાથે જોડાયેલ છે. રેખિત સ્નાયુની રચનામાં રેખાઓ આવેલી દેખાય છે એટલે એને રેખિત સ્નાયુ તરીકે ઓળખાય છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા ઐચ્છિક ચેતાતંત્ર હેઠળ નિયંત્રણ થતું હોવાથી ઐચ્છિક સ્નાયુ કહેવાય અને કોષ કેન્દ્ર વધારે હોય છે એટલે એને બહુકોષ કેન્દ્રીય સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે કંકાલ સ્નાયુની રચનામાં ધીમે ધીમે એક પછી એક સ્ટેપ આગળ વધતા જઈએ. કંકાલ સ્નાયુની રચના. તો કંકાલ સ્નાયુ ઘણા બધા સ્નાયુ જૂથ અથવા સમૂહ બનેલો હોય છે.
કંકાલ સ્નાયુ છે એ ઘણા બધા સ્નાયુ સમૂહનો બનેલો જોવા મળે છે. બરાબર. આ સ્નાયુ જૂથ અથવા તો સ્નાયુ સમૂહને ફેસિકલ્સ તરીકે પણ ઓળખાય છે. એટલે હવે હું તમને આખી એની રચના છે એ દોરતો જાઉં છું અને દરેકે દરેકની માહિતી સમજાવતો જાઉં છું. આ કંકાલ સ્નાયુનો આડો છેદ છે. કંકાલ સ્નાયુનો આડો છેદ ટીએસ ઓફ સ્કેલેટન મસલ્સ. સૌથી બહારની તરફ સ્નાયુ પડ અથવા તો સ્નાયુ આવરણ આવેલું જોવા મળે છે. સૌથી બહારની તરફ સ્નાયુ પડ અથવા તો સ્નાયુ આવરણ આવેલું હોય છે. એપિમાઇસમ તરીકે ઓળખાય છે એને. એપિમેસિયમ, એપિમાઇસિયમ સ્નાયુ પડ. હવે આ કંકાલ સ્નાયુને આપણે આડો કાપ્યો છે. આ પ્રકારે સ્નાયુ હોય તો એને આપણે આમ આડો કાપેલો છે. આડો કાપી અને એની આ ઉપરની સપાટી છે આપણે જોઈએ છીએ તો આપણને કંકાલ સ્નાયુમાં સૌથી બહારની તરફ સ્નાયુ આવરણ અથવા તો સ્નાયુ પડ જોવા મળે છે. એપિમાઇસિયમ નામનું સ્નાયુ પડ છે એ કંકાલ સ્નાયુની રચનામાં સૌથી બહારની તરફ આપણને જોવા મળે. હવે આ કંકાલ સ્નાયુ ઘણા બધા સ્નાયુ જૂથનો બનેલો હોય છે. તો હું સ્નાયુ જૂથ દોરું છું. આ બધા સ્નાયુ જૂથ ફેસિક્યુલ્સ અથવા તો ફેસિકલ્સ જોવા મળે છે. આ બધા સ્નાયુ જૂથની ફરતે સંયોજક પેશીનું બનેલું આવરણ આવેલું જોવા મળે છે. સ્નાયુ જૂથની ફરતે સંયોજક પેશીનું આખું કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીનું આવરણ હોય છે જેને સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્નાયુ જૂથની ફરતે કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીનું આવરણ આવેલું જોવા મળે છે. અને બે સ્નાયુ જૂથ વચ્ચે જે અવકાશ આવેલો હોય છે એ બે સ્નાયુ જૂથ વચ્ચેના અવકાશને બે સ્નાયુ જૂથ વચ્ચેના અવકાશમાં કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. અને આ કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીના આવરણમાં રુધિર વાહિનીઓ પણ ગોઠવાયેલી જોવા મળે છે. શું ગોઠવાયેલું જોવા મળે છે? રુધિર વાહિનીઓ પણ ગોઠવાયેલી આપણને જોવા મળે છે. અને આ જે વચ્ચે અવકાશ જોવા મળે છે જેમાં કોલાજનયુક્ત સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે એ અવકાશને પેરીમેસિયમ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેનો અવકાશ એમને પેરીમેસિયમ તરીકે ઓળખાય છે. જેમાં સંયોજક પેશી ગોઠવાયેલી છે અને સંયોજક પેશી ફરતે ગોઠવાઈને જે રચના બનાવે છે એ રચનાને સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજક પેશી ગોઠવાય અને જે રચના બનાવે એને સંપુટ બરાબર છે તરીકે ઓળખાય છે આખું. તો આ રેખિત સ્નાયુનો આપણે એક આડછેદ લઈ તો આપણને આવી રીતના એક રેખિત સ્નાયુમાં ઘણા બધા સ્નાયુ સમૂહો ગોઠવાયેલા જોવા મળે છે. અને સ્નાયુ સમૂહોની ફરતે બહારની તરફ કોણ ગોઠવાઈ ગયેલું હોય છે તો કે સંયોજક પેશી તંતુમય
સંયોજક પેશીનું આવરણ હોય છે અને તંતુમય સંયોજક પેશીનું જે આવરણ જોવા મળે છે એ તંતુમય સંયોજક પેશીનું આવરણ જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર. હવે આપણે છે એ આગળ ઉપર જોતા જાય તો સ્નાયુ જૂથની ચર્ચા કરીએ. આ કંકાલ સ્નાયુ આખી વાત હતી. હવે એમાંથી આપણે સ્નાયુ જૂથની ચર્ચા કરીએ કે નામકરણ જવા દઉં છું. તો આપણે જે એક સ્નાયુ જૂથ દોરીએ, થોડુંક વધારે મોટું થઈ ગયું. ફેસિકલ્સ એટલે સ્નાયુ જૂથનો આડછેદ. બરાબર છે. સ્નાયુ સમૂહ અથવા તો સ્નાયુ જૂથનો આડછેદ. ટીએસ ઓફ ફેસિકલ્સ એટલે સ્નાયુ જૂથનો આડછેદ. જો સ્નાયુ જૂથનો આડછેદ આપણે લઈએ તો સ્નાયુ જૂથના આડછેદની અંદર આપણને ઘણા બધા તંતુઓ ફિલામેન્ટ્સ છે એ જોવા મળે. સ્નાયુ જૂથનો આડછેદ લઈએ તો સ્નાયુ જૂથના આડછેદમાં આપણે ઘણા બધા તંતુઓ ફિલામેન્ટ્સ છે એ જોવા મળે છે. સ્નાયુ જૂથના આડછેદમાં જોવા મળતા આ તંતુઓને સ્નાયુ તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુ જૂથના આડછેદમાં જોવા મળતી આ રચના જેને કહેવાય છે સ્નાયુ તંતુ. બરાબર છે. સ્નાયુ તંતુ. મસલ્સ ફિલામેન્ટ મસલ્સ ફાઈબર. સ્નાયુ તંતુ એટલે આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે સ્નાયુમાં શું આવેલું હોય છે તો કે સ્નાયુમાં સ્નાયુ જૂથ આવેલું જોવા મળે છે. સ્નાયુમાં શું આવેલું હોય છે? સ્નાયુ જૂથ. હું અહીંયા એક સિક્વન્સ આખી લખું છું. એ સિક્વન્સ તમે નોટ કરી શકો. રેખિત સ્નાયુ. સ્નાયુ શેનો બનેલો હોય છે? સ્નાયુ જૂથનો અથવા સ્નાયુ સમૂહ. સ્નાયુ સમૂહ શેનો બનેલો હોય છે તો કે સ્નાયુ સમૂહ બનેલો હોય છે સ્નાયુ તંતુઓનો. અને સ્નાયુ તંતુઓ શેના બનેલા હોય છે? સ્નાયુ તંતુ ખંડોના અથવા તો સ્નાયુ તંતુકોના. સ્નાયુ તંતુઓ શેના બનેલા હોય છે? સ્નાયુ તંતુકો. અને સ્નાયુ તંતુકો વડે બનતી રચના સ્નાયુ તંતુ ખંડ. એટલે સ્નાયુ તંતુ ખંડ ભેગા થાય એટલે સ્નાયુ તંતુઓ બને. સ્નાયુ તંતુઓ ભેગા થાય એટલે સ્નાયુ જૂથ બને અને સ્નાયુ જૂથ ભેગા થાય એટલે સ્નાયુ બને. સ્નાયુ તંતુકો વડે શું રચાય? સ્નાયુ તંતુ ખંડ. એટલે સ્નાયુ તંતુ ખંડ ભેગા થઈ જાય એટલે સ્નાયુ તંતુઓ બને. સ્નાયુ તંતુઓ ભેગા થઈ જાય એટલે સ્નાયુ જૂથ બને અને સ્નાયુ જૂથ ભેગા થઈ જાય એટલે સ્નાયુની રચના થતી જોવા મળે છે. બરાબર. આટલું ક્લિયર થઈ ગયું બધાને? હવે આપણે સ્નાયુ તંતુની રચના છે એની ચર્ચા કરીએ. પણ સ્નાયુ તંતુની રચના કરતા પહેલા આ સ્નાયુ જૂથની વચ્ચે જે અવકાશ જોવા મળે છે એ અવકાશને એન્ડોમાયસિન તરીકે ઓળખાય છે. એન્ડોમાયસિન. એન્ડોમાયસિન જે સ્નાયુ તંતુઓના સમૂહની વચ્ચે આવેલો અવકાશ છે એને એન્ડોમાયસિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે
સ્નાયુ તંતુની રચના ભણવાની છે, એટલે કે આ પાર્ટની. હવે એને આપણે જો સ્નાયુ તંતુને મોટો કરીએ તો આપણને કેવી રચના જોવા મળે એની ચર્ચા કરીએ આપણે. જ્યારે આપણે સ્નાયુ તંતુને જ્યારે દોરીએ તો હું સ્નાયુ તંતુ એટલે લંબાયેલી રચના છે. સ્નાયુ તંતુ સામાન્ય રીતે નળાકાર હોય છે, વેલણ જેવા આકારના હોય છે. સ્નાયુ તંતુ નળાકાર અને વેલણ જેવા આકારના જોવા મળે છે. સ્નાયુ તંતુમાં એકાંતરે ઘેરા અને ઝાંખા પટ્ટાઓ આવેલા હોય છે. સ્નાયુ તંતુની અંદર એકાંતરે ઘેરા અને ઝાંખા પટ્ટા આવેલા જોવા મળે છે. સ્નાયુ તંતુમાં સૌથી બહારની તરફ, થોડુંક દૂર દોરું છું છોકરાઓ, આવરણ આવેલું હોય છે. સૌથી બહારની તરફ આવેલા આવરણને સ્નાયુ તંતુ પડ કહેવાય છે. સ્નાયુ તંતુ પડ, એને સાર્કોલેમા, આ હું ક્રમ જવા દઉં છું. સ્નાયુ તંતુમાં સૌથી બહારની તરફ સ્નાયુ તંતુ પડ આવેલું જોવા મળે છે. આ સ્નાયુ તંતુ પડને સાર્કોલેમા તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુ તંતુ પડ. હવે સ્નાયુ તંતુ પડની રચના સ્નાયુના તંતુના કોષ રસમાં લંબાઈ અને કેટલીક નલિકાઓ બનાવે છે. સ્નાયુ તંતુ પડ અંદરની તરફ લંબાઈ સ્નાયુ તંતુના કોષ રસમાં અને જે નલિકા બનાવે અને ટી નલિકા તરીકે ઓળખાય છે. એટલે સ્નાયુ કોષરસ દ્વારા બનતી નલિકાઓને ટી નલિકા તરીકે ઓળખવામાં આવે છે. આટલું ખ્યાલ આવી ગયો બધાને? હવે સ્નાયુ તંતુ પડની નીચે અંતઃકોષરસ જાળ હોય છે, એને સ્નાયુ રસ જાળ તરીકે ઓળખાય છે. સ્નાયુ તંતુ પડની નીચે એક્ઝેક્ટ અંતઃકોષરસ જાળ આવેલી હોય એને સ્નાયુ રસ જાળ કહેવાય છે, જે લીસી હોય છે. એને જે સ્નાયુ રસજાળ છે ને સાર્કોપ્લાઝ્મા તરીકે ઓળખાય છે. એને સ્નાયુ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આટલું તમને ખ્યાલ આવી ગયો? રેડી? હવે આ સ્નાયુ તંતુની અંદરની તરફ કોષરસ આવેલો હોય, સ્નાયુ તંતુની અંદરની તરફ આવેલા કોષરસને સ્નાયુ કોષરસ સાર્કોપ્લાઝ્મા તરીકે ઓળખાય છે. સ્નાયુ કોષરસ સાર્કોપ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. આટલું પ્રોપર ખ્યાલ આવી ગયો બધાને? હા કે ના? બરાબર. ફરી પાછું આપણે આટલું છે એ રિવિઝન રૂપે જોઈએ એટલે તમને તરત જ છે એ ખ્યાલ આવી જાય. બરાબર. હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં કે રેખિત સ્નાયુ, તો કંકાલ સ્નાયુની રચનામાં શું આવેલું હોય છે? સ્નાયુ જૂથ આવેલા હોય. સ્નાયુ જૂથની રચનામાં કોણ આવેલા હોય છે? સ્નાયુ તંતુ આવેલા હોય. સ્નાયુ તંતુની રચનામાં કોણ આવેલા હોય છે? તો કે સ્નાયુ તંતુની રચનામાં સૌથી બહારની તરફ સ્નાયુ તંતુ પડ આવેલું હોય. આ સ્નાયુ તંતુ પડ છે એ અંદરની તરફ લંબાઈ અને કેટલીક નલિકાઓ બનાવે છે. આ અંદરની તરફ લંબાયેલી નલિકાઓને ટી નલિકા તરીકે ઓળખવામાં આવે છે, જે ઝેડ બીમને સમાંતર હોય છે. અંદરની તરફ સ્નાયુ તંતુ પડ સ્નાયુ કોષરસમાં લંબાઈ અને
નલિકા બનાવે જેને ટી નલિકા તરીકે ઓળખાય છે અને આ ટી નલિકા ઝેડ રેખાને સમાંતરે જોવા મળે છે. ત્યાર પછી સ્નાયુતંતુ પડની નીચે બરાબર સ્નાયુ રસજાળ આવેલી જોવા મળે છે. એને સ્નાયુ રસજાળને સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુ રસજાળને સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખાય છે. આ સ્નાયુ રસજાળ લીસી સ્નાયુ રસજાળ છે. હવે સ્નાયુ રસજાળની એક વિશેષતા જોઈ લઈએ તો સ્નાયુ રસજાળ કેલ્શિયમ આયનોનું સંચય સ્થાન છે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તરીકે પણ છે, પૂછાઈ ગયેલા એમસીક્યુમાં પણ આવી ગયેલું છે કે રેખિત સ્નાયુમાં કેલ્શિયમનો સંચય મુખ્યત્વે ક્યાં થયેલો હોય છે તો કે સ્નાયુ રસજાળમાં રેખિત સ્નાયુમાં કેલ્શિયમનો સંચય મુખ્યત્વે થયેલો જોવા મળે છે. હવે હું તમને આ ટી નલિકા આ રીતે લંબાયેલી રચના તરીકે ટી નલિકા હોય છે. સ્નાયુતંતુ પડ અંદરની તરફ લંબાય અને ટી નલિકા બનાવે. આ ટી નલિકામાં જુદા જુદા કેલ્શિયમ આયન માટેના આયન માર્ગ આવેલા હોય છે, જે સામાન્ય સિચ્યુએશનમાં કેલ્શિયમ આયન માર્ગ છે એ બંધ હોય છે અને ટી નલિકા સાથે અંતઃકોષ રસજાળની પુટિકાઓ છે આવેલી જોવા મળે છે. આ સ્નાયુ રસજાળ છે અને સ્નાયુ રસજાળમાં મોટા પ્રમાણમાં સંચિત ઘટક તરીકે અહીંયા કેલ્શિયમ આયનોનો ભરાવો પામેલો હોય છે. સ્નાયુ રસજાળમાં મોટા પ્રમાણમાં કેનો ભરાવો થયેલો હોય છે? કેલ્શિયમ આયનોનો ભરાવો થયેલો હોય છે. આ રીતે સ્નાયુ રસજાળ કેલ્શિયમ આયનોનો ભરાવો કરે. આ સ્ટ્રક્ચર યાદ રાખજો, ટી નલિકા અને સ્નાયુ રસજાળ કઈ રીતના ગોઠવાયેલા હોય છે એનું બંધારણ છે. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સ્નાયુની અંદર સ્નાયુ કોષરસ આવેલો હોય જેને સ્નાયુ કોષરસ તરીકે સાર્કોપ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સ્નાયુતંતુમાં આપણે જોઈએ તો સ્નાયુતંતુમાં આપણને ઝાંખો બિંબ જોવા મળે છે. આ સ્નાયુતંતુમાં આવેલી રચનાને ઝાંખો બિંબ અથવા તો એને એ બિંબ તરીકે ઓળખાય છે. એને એન આઇસોટ્રોપિક બિંબ તરીકે પણ ઓળખવામાં આવે. ઝાંખા બિંબ સોરી મારી ભૂલ છે. એક ઘટ બિંબ આવેલો હોય છે. ઘટ બિંબને એ બિંબ તરીકે ઓળખાય છે અને આ ઝાંખો બિંબ આવેલો હોય છે. ઝાંખા વિસ્તારને આઈ બિંબ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઝાંખો બિંબ તરીકે ઓળખાય છે. તો આટલું તમને ખ્યાલ આવી ગયો કે રેખિત સ્નાયુની રચનામાં સ્નાયુ જૂથની રચનામાં સ્નાયુતંતુ અને સ્નાયુતંતુમાં સ્નાયુતંતુ પડ, સ્નાયુ રસજાળ, સ્નાયુ કોષરસ, પછી સ્નાયુતંતુમાં આવેલી ટી નલિકાઓ, ત્યાર પછી સ્નાયુતંતુમાં એકાંતરે ઘેરા બિંબ અને ઝાંખા બિંબ આવેલા જોવા મળે છે. અને સ્નાયુતંતુમાં ઘેરા બિંબ અને ઝાંખા બિંબ આવેલા હોવાને કારણે આ રચના રેખિત જોવા મળે છે. તો આટલું તમને સમજાઈ ગયું બધાને. હવે આપણે સ્નાયુતંતુની રચનાનું વિસ્તૃતીકરણ જોઈએ છીએ. એ પહેલાં તમે થોડીક આકૃતિઓ બધી દોરી નાખો, બરાબર, અને ત્યાર પછી આપણે છે સ્નાયુતંતુની રચનામાં આગળ ઉપર જોઈએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્નાયુતંતુ, સ્નાયુતંતુ ખંડ, સ્નાયુ કોષરસ એની ચર્ચા કરવાના છીએ.